નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્થાયી સમિતિની બેઠકમાં 40 કામોની મંજૂરી। આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 34 અને વધારાના 10 કામો મળી કુલ 44 કામો મંજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 40 કામોની મંજૂરી કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે 2 કામો નામંજૂર કરવામાં આવ્યા છે। ખાસ કરી આજની આ બેઠકમાં સામાન્ય વહીવટી વિભાગના વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમાર, જેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા, તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને 3 લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી। આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્તમાં આવેલ બેન શાહની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી। આ સાથે ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, જૂ વિભાગ, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રેડ લાઇટ વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા, જેમાં ચર્ચાના અંતે 40 કામોની મંજૂરી કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે કામોના નામંજૂર કરવામાં આવ્યા હતા અને કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી। મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 9માં શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાળા રસ્તે કાચા પાકા રસ્તો બનાવવાના કામને 25,21,600 વત્તા જીએસટીના ભાવપત્રને 15.14% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી દ્વારા જે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા ખાલી છે એમાં ચેતાલીબેન શાહને 67,000થી 2,08,700 ના પગાર ધોરણવાળી જગ્યાને મંજૂર કરવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં 7.5 કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા બનાવવાના કામને 16.75% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હેઠળથી 8 કરોડની મર્યાદામાં આરસીસી રોડ 5% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં 5 કરોડની મર્યાદામાં આરસીસી રોડના કામને 6.50%, કે જે જૂના એસઓ પ્રમાણેના 6.50% હતા ઇન્ક્લુડિંગ ઓફ જીએસટી, એ 6 કરોડના મર્યાદામાં એ કામને મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 5 કરોડના આરસીસીના રોડ 5% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એવી રીતે પૂર્વ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક, પેવર બ્લોકના કામમાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। જે નવીન કામો ચડાવ્યા છે એમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 5, 15, 14, 6 અને